અહીંયાથી છે ને ચાલ્યા જવામાં જ તારી ભલાઈ છે. પણ તારા સિવાય મારો કોણ છે આ વિશ્વમાં? કોઈક તો હશે જ. તપાસ તો કર તું. આવી રીતે પારકાના પલંગમાં પડ્યા રહેવાથી આવા પ્રશ્નોના જવાબ ક્યારેય નથી મળતા. એના માટે તો બહાર નીકળવું પડે. આ પલંગમાંથી, આ ઘરમાંથી બહાર નીકળવું પડે. હું છે ને, હું દિલથી તને ઓલ ધ બેસ્ટ કહું છું કે તારો જે કોઈ પણ હશે ને એ તને ચોક્કસ મળી જશે. તું મળતા જ મારી આ તલાશ પણ પૂર્ણ થઈ ગઈ છે દીવુ. હવે તો આ જ મારો સ્વર્ગ છે. જો સોનાલી રૂપાલીજી, મારી એક વિનંતી છે. પ્લીઝ મારી વાત માની જાઓ, નહીં તો છે ને ના છૂટકે મારે છે ને પછી પોલીસની મદદ લેવી પડશે. પછી પોલીસ આવશે, તને અરેસ્ટ કરશે અને તને જેલમાં નાખી દેશે. શું તું આખી તારી જિંદગી જેલમાં દળતા દળતા વિતાવશે? શું તું આવું કરવા માંગે છે તારી જિંદગી સાથે? પણ દળના દળતા તો મને નથી આવડતું. અરે બહુ સિમ્પલ છે. જો આ મુઠ્ઠીમાં અનાજ લેવાનું અને પછી બીજા હાથે દળના દળતા શું શીખવાડે છે તું? જો હું છે ને તને છેલ્લી વાર પૂછું છું કે તું આ ઘરમાંથી બહાર નીકળે છે કે નહીં? नहीं. मैं तुम्हें आखिरी बार पूछता हूँ कि तुम इस घर में से निकलोगी या नहीं? नहीं. मी तुला शेवटचं विचारतो की तू ह्या घरातनं निघणार की नाही? नहीं. ही भाषाમાં નથી સમજતી. પોલીસ સ્ટેશન, બીજું શું? ઓકે, જો હવે છે ને ના છૂટકે પોલીસ સ્ટેશન જવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ओके, गुड नाइट. અરે બાર चल ठीक है. સોનાલીને ડરાવવા આવેલો ને, જા પોલીસ સ્ટેશનલા. મારા તારી સાથે ને ફોટો છે, ફોટો એ દેખાડીશ અને તારું આઈ લવ યુ નું લખાણ પણ દેખાડીશ હું પોલીસને. અને પૂછીશ કે કોણ કોની સાથે દગો કરી રહ્યો છે. હા, નક્કી કરો. ये गीता, ये मारो फोटो છે, તું એના ઉપર થૂકે છે. ભલે હવે લાઈવ હવે ચમકી ગયો છે. થૂકતી નહીં. હા હવે લેવો નથી થૂક્યું. ગોબરી ખાતી જાય દિવસે દિવસે તું. સારી સફાઈ થાય બાપા. લાઈક થઈ ગયો. લ્યો પપ્પા, મારે તમને કઈ કેવું છે. કાઈ બોલતો નહીં હો વૈદ્યરા. અટાણે તારા બિઝનેસ ના કોઈ આઈડિયા સાંભળવાનો મારો જરાય મૂડ નથી. કારણ કે એમાં મને કોઈ દી બિઝનેસ નથી દેખાણો અને એમાં મને કોઈ દી આઈડિયા નથી દેખાણો. દેખાતું બંધ થઈ ગયું. કેટલી વાર તમને કીધું છે કે તમે ડોક્ટર પાસે તમારી આંખોનું ચેકિંગ કરાવો, પણ ના. મઠી ઈ વાતને આ વાતને હાથી ઘોડાનો ફરક છે. આ તમારા લાડ કુંવર છે ને, આવી રાડા રૂડી જેવી કેટલી બિઝનેસ ની આઈડિયા ની વાતો અટાણ સુધી હો વાર મારા માથે મારી ચૂઈકા છે. અરે પણ સાંભળી લ્યો ને. બોલ ચકુડી, અરે સાંભળવામાં ક્યાં પૈસા પડે છે? પૈસા નથી પડતા પણ મારું લોહી ભરી જાય છે નું હો. અરે પણ પપ્પા, આ વખતે તમને આઈડિયા જરૂરથી ગમશે. બિઝનેસ નો આઈડિયા નું નામ છે અફેર બચાવો. ધૂળના પેટનું ટાઇટલ છે વાંદરા. અને આ ધંધામાં તું કરવાનો શું? જુઓ પપ્પા, 60% લોકો લગ્ન પછી જ અફેર કરતા હોય છે. અને આ અફેર કરવામાં બહુ જ ઝંઝટ છે. એમાં પત્નીથી છુપાવવું પડે, બાળકોથી છુપાવવું પડે, ઘરના અન્ય સદસ્યોથી છુપાવવું પડે, અને એમાં ઈર્ષાળુ પાડોશી હોય ને તો એનાથી છુપાવવું પડે, અને એમાં એકથી વધારે અફેર હોય ને તો એનથી છુપાવવું પડે. હવે આટલી છુપાછુપી રમતા માણસ એકાંતમાં મળે કઈ રીતે? એમાં ક્યારે કોઈક મેસેજ નો આપલે કરવો હોય, કોઈ ગિફ્ટ ની આપલે કરવી હોય કે કોઈ અન્ય વસ્તુની આપલે કરવી હોય, તો એ કરવી કઈ રીતે? આ બધી જ સમસ્યાનો સોલ્યુશન મારી એજન્સી આપશે. એમાં કોઈને અફેર કરવું હોય પણ યોગ્ય પાત્ર ન મળતું હોય કે યોગ્ય પાત્ર શોધવા માટે એની પાસે સમય ના હોય, તો આ બધી જ વ્યવસ્થા યોગ્ય દરે કરી આપવામાં આવશે. કેવો લાગ્યો આઈડિયા? નંબર 1 વાહિયાત આઈડિયા છે મહેન્દ્રા.
અરે ચોરની મદદ હારું કોઈ દી એજન્સી હોય? કેમ ના હોય પપ્પા? અરે અક્કલ મઠા, આ ચોરી અને અફેરના લોચા એક જ કહેવાય. એ હું સમજુ છું પપ્પા, પણ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. ચોર છે ને આખી દુનિયાથી છુપાય, જ્યારે અફેરિયાઓ માત્ર પોતાની દુનિયાથી છુપાય ને પોતાના પરિવારથી ડરે. ચોર છે ને સ્વાર્થ માટે ચોરી કરે, જ્યારે અફેરિયાઓ દિલ માટે અફેર કરે. અને બંને વચ્ચે બહુ મોટો ફરક. અફેરિયાઓ ચોર ના હોય, પણ ચોર અફેરિયા હોઈ શકે. વાહ વાહ, હવે હું ખાલી વાહ વાહ, એના દુખણાઈ લઈ લે. ચકોડા લઈ લીધા. અને એલા એ કોના, આ તારા ઘન ચક્કર જેવા ધંધામાં તને ક્લાયન્ટ મળશે કોણ? જરૂર મળશે. ડોરબેલ વાગી, સતનો અવાજ. ચકોડા, તને ક્લાયન્ટ જરૂર મળશે. પણ પેલા એને દરવાજો તો ખોલવા દે. જાયલા ખોલ. અને આવી ટાઈડની કાળી રાઈતે કોણ નવરી બજાર આવ્યું હોય છે? દરવાજો ખુલી તો ખબર પડે. ક્લાયન્ટ મળી ગયા. આવી ગયો વણ નોતરો વાંદરો, પાછો બેહી ગયો. હવે બેઠો રે. હવે હું તને સંભળાવું. તારા ઘરે હું આવ્યો તો મેણા ટોણા સંભળાવવાનું બાકી હતું કે વાંદરા અહીંયા સુધી દોડવા આવ્યો? જો જે વીતી ગઈ છે એ ભૂલી જાઓ અને જે મારા પર અત્યારે વીતી રહી છે એ વિશે જાણો. કેમ, શું થયું? એક મિનિટ. તારા પર શું વીતી રહ્યું છે એનાથી અમારે શું લાગે વર્ગી? અરે અરે અભ્યંકરજી, આવું આકરું નહીં બોલો પ્લીઝ. મારા પરિવારે છે ને મને સજા આપી છે અને સજા રૂપે છે ને મારો બિસ્તરો ઘરની બહાર વરાંડામાં કાઢી મૂક્યો છે. હવે ત્યાં સુવાય એવું નથી, કારણ કે મચ્છરો કે મારું કામ. પ્લીઝ મચ્છર બગાડવાની કોઈ ક્રીમ હોય તો આપો ને. આવી કઈ સજા હોતી હશે? વેવાઈ, અમારા પાસે ક્રીમ તો નથી, પણ તમારા ત્યાં મોરંડામાં ન સુવાય. તમે અહીંયા આવતા રહ્યો. એટલે કે ચારુનો રૂમ ખાલી જ પડ્યો છે, ત્યાં નિરાંતે હુઈ જાઓ તમે. વેવાણ, તમારો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ. ગીતા, ઓળાને છે ને આપણે આશરો ન આપી શકીએ હો. કેમ? અરે હું કેમ? આ માણસ કેટલો જ્ઞાની અને કેટલો હોશિયાર છે, અને એના હિસાબે આપણે લોકો થાવ ડોબા છીએ. એટલે આપણે હવે આ ડોબાઓએ આની હોશિયારીથી કંઈક શીખવું તો જોઈએ ને. ભયંકર, મારા વખાણ ફરી ક્યારેક કરશું, પણ હાલમાં લે પતી ગયા હો વખાણ. હવે બોલ, કોણે સજા કરી છે તને? મારા પરિવારે. કોને આપી? મને. એટલે આ કોનો અંગત મામલો થયો? તમારો. મારો કેવી રીતે? કેમ, તમે જ તો કહ્યું હતું ને કે તમે મને પારકો નથી ગણતા એટલે. પણ ઈ તો છે ને, હું તારી ઘરે જઈએ તને સમજાવવા આવ્યો તો ને, વાંદરા તઈએ નહોતો ગણતો. પછી તે જ મને ત્યાં સમજાવ્યું હતું કે પારકાના લોચામાં માથું નહીં મારવાનું, એમ કરીને ઘરની બહાર તગેડી મૂક્યો તો યાદ છે ને? અભ્યંકર સાહેબ, એ વિશે હું તમારી માફી માંગુ છું પ્લીઝ. પણ મારી પાસે એક્સ્ટ્રા નથી, નહીતર માફી આપી દે. હાલ હવે ઓય લીટી થઈ જા. વેવાઈ ના, મચ્છર તો મચ્છર મુઆ કૂતરા બચારાને હેરાન કરશે. કુતરા! ગીતા, હારું થયું યાદ કરાવ્યું હો. એલા સંદીપડા, તું છે ને આજે ઘણા બધા બિસ્કિટના પડીકા ઉપાડતો આવજે હો. બિસ્કિટ? કેમ? આજે રાતે છે ને કુતરાઓને ઘણું બધું કામ કરવાનું છે, એટલે એ બધાય બિસ્કિટના પડીકા હું કુતરાઓને ખવડાવી દઈશ. અને એલા હજી અહીંયા જ મર્યો છે. હડ! વેવાઈ, ઉભા રહો. અને ઘરે આવેલા વેવાઈ સાથે આમ વર્તાય? હું એનો વેવાઈ થાવ ને, હું એની ઘરે ગયો તો આ વેવાઈએ અરે હું કર્યું તું યાદ છે ને? એલા એ દરવાજો ઓલી તરફ છે. રૂપાલી,
સોનાલી હું છાપું વાંચું છું. હું શું લુકી પડોશન છું જે તારા છાપામાં ડોક્યા કરતી હો? સોનાલી હું છાપું વાંચું છું, ડિસ્ટર્બ નહીં કર. હા, મારે જે કરવું હોય એ જ તારે કરવું હોય અને ત્યારે જ કરવું હોય. હો મણીબેન, આવા રોદરા પેલા દીવડા સામે રડવાના, મારી પાસે નહીં. હા, ખબરદાર હા, જો મારા દીવુને દીવડા કહ્યું છે તો મારી મરજી. મારે જે કેવું હોય એ કહીશ. મારી મરજી હોય તને દિવેલીઓ કહીશ. તારે કેટલા ટકા? તારા આવા સ્વભાવના કારણે હું કેટલી બદનામ છું એ તું જાણે છે? ઓ મૂરખની સરદાર, મારા આવા સ્વભાવના લીધે જ તું આખી જાલિમ દુનિયામાં સલામત છે એ તું જાણે છે? રૂપાલી, ખોટી ખાંડ ખાય છે તું. આ બેનને માતાજી આવ્યા લાગે છે. એ પોતે જ પોતાને આવ્યા છે. આ છે ને એક એવી મનસ્થિતિ છે ને, એક એવી પરિસ્થિતિ છે, એક એવી સ્થિતિ છે. આગળ હોય છે ને, આ પરિસ્થિતિમાં છે ને એક વ્યક્તિ છે ને બીજી વ્યક્તિની અંદર રહેતી હોય છે. બંનેની વાત કરવાની રીત જુદી હોય છે અને બંનેનું વર્તન પણ અલગ હોય છે. સમજી ગયો. પણ અમને લોકોને તું અહીં હું લેવાને લઈને આવ્યો છે? અમારે અવડી આને મળીને શું કરવું છે? અવડી આ તો કોઈને મળવા નથી માંગતી, એને પોતાને જ મળી રહે છે. જો શંકર, તમે વાતને સમજો. એ આ ઘરમાંથી જવા તૈયાર જ નથી અને એ આ ઘરમાં રહે ને એમાં કોઈનું ભલું નથી. અરે હું તો એને સમજાવીને થાક્યો, પણ એ છે ને મારી વાત સાંભળવા તૈયાર નથી. એટલે તમને બંનેને છે ને પ્લીઝ વિનંતી છે કે તમે છે ને તમારી રીતે એકવાર ટ્રાય કરી જુઓ એને સમજાવવાની. કદાચ બહાર નીકળી જવા તૈયાર થઈ જાય. હાલે ગીતા, ક્યાં જવું છે તમને? અરે અવડા દિવાકર મહેન્દ્ર ઊંધી ખોપડીનો છે. ગઈકાલે હું એના ઘરે ગયો હતો ને તો મારા હારાએ મને અપમાનિત કરીને ઘરની બાયણે કાઢી મેલો હતો. અને અહીંથી જો આ બિચારી બાપડીને અહીંથી ઘરમાંથી કાઢી માલવા તૈયાર થઈ ગયો છે. અને ગીતા, આવા કામમાં આવા માણસને આપણે સાથ દઈએ ને તો આપણે પાપમાં પડીએ. સમજી? અભ્યંકર, એ વાત વિશે હું તમારી ફરીથી માફી માંગવા તૈયાર છું. બસ, પણ ક્યાં તમે અને ક્યાં એ બલા? અરે ભયંકર, તમે મારા વેવાઈ છો, એ તો વેરી છે, વેરી. તમે એક ઊંચો પહાડ છો, જ્યારે એ ઊંડો દરિયો છે. તમે ખાલી બે નાળી હાથમાં ઝાલો છો, બરાબર? જ્યારે એ તો પોતે જ એકલી જ બે નાળીમાં રહે છે. તમારું નામ અભ્યંકર છે, જ્યારે એ પોતે ખૂબ ખૂબ ભયંકર છે. તમે તો છે ને કોઈક વાર મારા ઉપર હસો છો, જ્યારે આ અહીંયા કાયમ માટે વસવા માંગે છે. હાલે ગીતા, આપણી ફરજ છે કે આપણે વેવાઈને હેલ્પ કરીએ. આપણે પ્રયત્ન કરવો જોઈએ. વેવાણ, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. કે આવો. પણ એક ગીતા, આપણે છે ને આ વાંદરાને મદદ કરવી જ પડશે. નહીતર આ એટલું બોલી અને ઓલાની જેમ આપણા કાન ખાઈને આપણને બોડિયા કરી મેલશે. એટલે મદદ કરીએ. હાલો હાલો, એક મિનિટ, મને પહેલા જવા દો. આવો, ધીરે ધીરે આવો. તમે હાલો. આવો. એ દીપડા, તું ક્યાં ખોઈ ગયો તો? હાલ આવો આવો, આખી ગેંગ આવી છે ને. કાંઈ દિવાકર અમારો વેવાઈ થાય અને અમારા બાલમ થાય. જો બેન, હું તમારી બેન નથી. ગુસ્સામાં છો? ના, સોફામાં છું. ટાઈમ પાસ છોડો, બોલો વાંચ્યું છે. બેન તું છે ને આ ઘર મેલીને વહી જા ને તો સારું. સારું? કોના માટે સારું? જો હારું હોય પછી મારું હોય કે તમારું હોય, હાચું કરવું ભલે ને હાચું કરવું અકારું હોય. આપણું વજન આપણે જ ઉચકવું, ભલે ને હલકી થેલી હોય કે ભારે તગારું હોય. પારકે ખોટે જલસા ન થાય, ભલે ને હારું વાગતું નગારું હોય. માગ્યા વિના મળે એ મીઠાઈ પણ લોહી બળાપો થાય, એના પછી સ્વાદમાં ખારું હોય. ઇન શોર્ટ, તમે સમજી જાઓ, એ બધા માટે હારું હોય. હે બટક બોલે, તારી તો હું ખબર લઈશ. હા, અને
દેવડા તું લાવ્યો છો ને આ લોકોને અહીંયા મને ભગાડવા? નહીં ભગાડવા નહીં, જગાડવા. અત્યારે છે ને તમે એક અલગ જ નશામાં છો. એલી તું અમારી હારે વાત કર. હવે આવ્યા જ છીએ ને તો બોલ તારો પ્રોબ્લેમ શું છે? હું ટકલા લોકો સાથે વાત નથી કરતી. અને હું છે ને આવી અક્કલ મઠ્ઠીઓ હારે વાત કરવા જરાય તૈયાર નથી. ટકલા મને ચેલેન્જ ના આપ. ભલે ભલે બીજું જે માંગો એ અમે આપીશું હો, પણ હવે અહીંયાથી તમે જાઓ. જાડાબેન આગા ખસો, હવા બંધ થઈ ગઈ છે. બીમારી નાટક કરી તને ઘરમાં ઘૂસી જવું છે? સિંગલ પાસલે આ તારા ઢળતા મિનારા લઈને અહીંથી વયો જા. હા એલી એ અમે લોકો કઈ ઢળતા મિનારા નથી, પણ છે ને નડતા મિનારા છીએ. તમે 3 છો, તમારા જેવા 30 જણ આવે ને તો એવું મચક નહીં આપું. જો આપણે છે ને અહીંયા લડવું નથી. હા, અને મારે કોઈને મળવું નથી. વાત પૂરી. ઇજ્જત થી સમજી જા. સિંગલ પાસલે તારા ટકલા બાપાને તારા સુગરીના માળામાંથી થોડા વાર ઊંચી નાપ. હા જાડાબેન તમારા ચરબીના પોટલામાંથી થોડી ચરબી તમારા કુંવરને આપો તો 3 જણ એકદમ ઇજ્જતદાર દેખાશો. હા એલી એ માંજરી તું બહુ બોલે છે હો. તો શું બગાડી લેશે કોઈ મારું? બોલો. બાયડી ઉપર છે ને હાથ ન ઉગામાય, અને અહીંયા તો પછી બે જણીયું છે. હું શું કહું છું, આપણે કાદવમાં હાથ ન ધોય, આપણા જ હાથ મેલા થાય. હાલો જઈએ. એક મિનિટ. સોરી, આઈ એમ સોરી. રૂપાલીવતી, હું તમારી માફી માંગુ છું. પ્લીઝ આમ ન જાઓ. રૂપાલી છે જ એવી, કોઈ જો મને કાંઈ પણ આડું તેડું બોલે તો એ ભડકી જાય. સર, તમારા જેવા રૂબાબદાર માણસ સાથે આવી રીતે વાત કરી, આઈ એમ રિયલી સોરી. અને બેન તમારું સ્મિત કેટલું સુંદર છે. અને તું તો ભોજપુરી ફિલ્મના મેઇન હીરો જેવો લાગે છે. બોલો, શું વાત કરવી હતી તમારે? આવું તે માફી માંગી લીધી ને એટલે મારા ગુસ્સા ઉપર ટાઢું પાણી ફરી વળ્યું છે. હવે મારી વાત એક માઇન્ડ બેટ, તું છે ને આ ઘર મેલીને જો ઘર છોડવા કહ્યું છે ને તો સોનાલી ગઈ ભાડમાં. હું તમને 3ને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ. સમજ પડે? બોલો, તમે લોકો કઈ કહેતા હતા? અમે લોકો તો પાછા ઘરે જ વયા જતા હતા. હું છે ને આ કેસ સિવિલ નથી પણ ઇવિલ છે. ઈવિલ એટલે? ઇવિલ એટલે જો હજી કોઈ આવવાનું છે મને સમજાવવા? હવે તો હું જ સમજાવું છું, એટલે કે હું જ જાઉં છું. હું જવા દઈશ ત્યારે ને. હા, પણ જો પાછળ પેલીને ડરાવતા નહીં. ઇવિલ. પપ્પાજી, આ શું કરો છો તમે? આ ટેડી બેર ને સોનાલી સમજીને ધીબેડી રહ્યો છો. લેતી જા. પપ્પાજી, સોનાલીનો કોઈ વાંક નથી. મારને લાયક તો પેલી રૂપાલી છે. તમને મારવું જોઈએ ને તો રૂપાલીને મારો. અને હું શું કહું છું, પ્લીઝ અત્યારે કોઈ લેક્ચર નહીં આપતી, સમજી ને? માથું બહુ તપેલું છે મારો. પપ્પાજી તમે બેસો. તમે એંગર મેનેજમેન્ટના પ્રોફેસર છો અને તમે પોતે જ ગુસ્સો કંટ્રોલમાં નથી રાખી શકતા. કેમ? એંગર મેનેજમેન્ટનો પ્રોફેસર થઈ ગયો તો શું મને ગુસ્સો ના આવે? અરે રસોઈયાને ભૂખ ના લાગે? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ત્યાં કોઈ દિવસ લાઈટ ના જાય? ડોક્ટર કોઈ દિવસ બીમાર ના પડે? બોલ. ઓકે 1 થી 10 ની ઊંધી ગણતરી કરો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. અરે આ ટીપ તો હું રોજ મારા દર્દીઓને આપું છું. આની અસર મારા પર કઈ રીતે થાય? ઠીક છે, તો ઊંધી ABCD બોલી જુઓ. Z, Y, X, W, L, Q, M. પપ્પાજી, તમને ઊંધી ABCD પણ નથી આવડતી? એક મિનિટ, તું મને હોમવર્ક શેનું આપે છે? પપ્પાજી, હું તો તમારો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છું. નહીં,
આ મામલો બહુ ગંભીર છે. આવા ફાફા મારવાથી કઈ નહીં થાય. તો હું બીજું કંઈક વિચારું છું. નહીં, આ મામલો બહુ ગંભીર છે. આવા ફાફા મારવાથી કઈ નહીં થાય. તો હું બીજું કંઈક વિચારું છું. નહીં, વિચાર નહીં. આટલું વિચાર્યું ને તે એ ઘણું છે. હા, અને આ મારી જે ચોક્કર જેવી હાલત થઈ ગઈ છે ને આખા ઘરમાં, એ તારા આઈડિયાને કારણે જ થઈ છે. ના પપ્પાજી, આ અફેર તમારું છે. મારું છે? પ્લાન કોનો છે? પણ પપ્પાજી, તમે જ મને કહ્યું હતું કે તમારી વર્ષોથી ઈચ્છા છે કે તમારું કોઈ અફેર હોય. એ તો તારો આઈડિયા સાંભળ્યા પછી મેં કહ્યું તો. પહેલા કહ્યું કે પછી કહ્યું? પણ તમે કહ્યું ને. પહેલા આઈડિયા કોણે આપ્યો તો? મારા મનમાં તો એવું કંઈ છે જ નહીં કે આઈડિયા મારો છે. અરે એટલે તું બધો વાંક મારો જ કાઢે છે? અરે જો તે અફેર વાળો આઈડિયા ન આપ્યો હોત ને તો. હવે જો અને તો માં ટાઈમ વેસ્ટ શું કામ કરો છો? આગળ શું કરવું છે તે વિચારો. અરે પેલી સોનાલી પાસે એના જૂઠાણાના બધા જ પુરાવા છે અને મારી પાસે સત્યનો એક પણ પુરાવો નથી. પપ્પાજી, અત્યારના આપણે એના પુરાવાને તો ચેલેન્જ ન કરી શકીએ, પણ એને ઘરની બહાર તો કાઢી શકીએ ને. ની બહાર એટલે વરાંડામાં હું ત્યાં લાવીને શું કરું? આઈ મીન એને ઘરની બહાર કાઢી મૂકો. આમ એ ઘરમાં જબરજસ્તી ન રહી શકે. આખરે આ ઘર તમારું છે. હા હા બરાબર છે. કાઢી મૂકો પેલી સોનાલી રૂપાલીને ઘરની બહાર. યસ, એ જ ઠીક રહેશે. સોનાલી રૂપાલી જા. મને આખો નીચોવી નાખીને પોતે મસ્ત ઊભી જ્યુસ પી રહી છે. હાજી, તમે બહાદુર છો, તમે વીર છો, સંકટનો સામનો સામી છાતીએ કરનારા તમે શૂર છો. હવે કોણ કરી શકે તમારો સામનો? પ્રોફેસર છો, સમજતા કે મને ગુસ્સો નથી આવતો. જાનુ, મને તો તારા ગુસ્સા પર પ્રેમ આવે છે. એ જાનુ વાળી, તું મને હજુ જાણતી નથી. હું કોલેજમાં બહુ મોટો ગુંડો હતો. અજીત જેવું આખું વડોદરા શહેર મને લાયનના નામે ઓળખતું હતું. ત્યારે હું કોલેજમાં હોત તો લાયનના બદલે લવર કહેતું હોત. આખું શહેર. એક મિનિટ, તારી પાસે કપડાં સુકવતી વખતે આપણે જેમ ક્લિપ લગાડીએ ને એ ક્લિપ હશે? શું છે, એ ક્લિપ છે ને હું આમ નાક પર લગાડીશ ને તો જ અજીતનો અવાજ પરફેક્ટ નીકળશે. બાકી આ અવાજમાં મને સિરિયસલી જ નથી લેતી યાર. એ પપ્પાજી, અવાજ છોડો, ગુસ્સો પકડી રાખો. તમે સામી છાતીએ લડનારા શૂર છો, શૂર. રેડી? હા. મારા એક અવાજ પર માઇકલ સાયકલ લઈને અને પીટરની 2 સીટર પર બેસીને રોબર્ટ હાજર થઈ જતા હથિયાર લઈને અને આજુબાજુના લોકોના શ્વાસ પથ્થર થઈ જતા મોના ડાર્લિંગ. ઓ જાનુ, પણ મારા શ્વાસ તો જોઈને જ અટકી જાય છે. અહીંથી કોઈ નથી ડરતું પપ્પાજી. બીજો કોઈ ખૂંખાર વિલન યાદ કરો. બીજો કોઈ ખુગાર શાકા ટ્રાય કર. સાંભળ એ છોકરી, હું તને રાણી બાગના મગરમચ્છની સામે ફેંકી દઈશ. સોનાલી રૂપાલી. મગરમચ્છ? પ્રોમિસ? મને બહુ ગમે છે મગરમચ્છ. કેટલા ક્યુટ હોય છે. અહીંથી 50 કોસ દૂર જ્યારે ગામમાં કોઈને ઊંઘ નથી આવતી
તો ડોક્ટર કહે છે એક જ દવા આપે છે કે સુઈ જા નહીં તો દિવાકર આવી જશે. અરે તું આ દિવાકરના અડ્ડા પર આવીને દિવાકરને જ નચાવે છે. હરિઓમ માઉસી, સોરી, હરિઓમ સોનાલી રૂપાલી. તું શું સમજાય છે શું મને? હરિઓમ ચારો કેટલું ઇનામ રાખ્યું છે રે સરકારે મારા પર? પૂરે 50,000 સરદાર. સાંભળ્યું? પૂરે 50,000. અરે તું આ દિવાકરનું નામ પૂરું મિટ્ટીમાં મેળવવા માંગે છે? મને તો બસ તારા નામની માટી જોઈએ છે. પીવો. બેકાર છે. ખોટી જીદ નહીં કર નાદાન છોકરી, નહીં તો પોતે જ માટીમાં મળી જઈશ. કોઈ વીરુ તને બચાવવા નહીં આવે. અરે હું તારા લમડે બંદૂક મૂકીશ અને પૂછીશ, હવે તારું શું થશે કાલિયા? સોનાલી રૂપાલી, હું કહીશ કે મેં તને દિલ દીધું છે. અને હું કહીશ તો હવે જીવ દઈ દે. મારી નાખ મને. હવે હું કોના માટે જીવું? થઈ ગઈ ને શરણે. જા મેં તારા પર દયા કરી. જા ઘર છોડી દે. મેં તને છોડી દીધી છે. આવી ગઈ રૂપાલી, આવી ગઈ. હાજી, મેં સામી છાતે લડનારા શૂર છો, શૂર. હે ચલા, તારો ખેલ હવે ખતમ થઈ ગયો છે. ચાલ હવે. અરે કેટલું ડરાવીશ આ સજ્જન માણસને તું. ઇનફ ઇઝ ઇનફ. ચલ જલ્દી કાઢ હવે અહીંયાથી. વિદ્યાની કોપી નહીં કરે ત્યારે પ્લીઝ. આ બધું શું ચાલે છે? એક અબળાનારી આંસુ કેમ ઝરે છે? એ દિશા શું કરે? એ દિશા એ અબળાનારી નથી, એ ખતરનાક કટારી છે. ખબરદાર પપ્પા, હવે તમારી મનમાની નહીં ચાલે. દુનિયાની બધી જ નારીઓ, આઈ મીન સમજદાર નારીઓ હવે એક થઈ ગઈ છે, સમજ્યા? સોનાલી રૂપાલી, તું રડ નહીં, હું છું ને, ચાલ મારી સાથે. જોયું હવે ઘરના જ વેરી થઈ ગયા છે તો હવે હું શું કરું? પણ પપ્પાજી, તમે પરફેક્ટ વિલન નથી. આ બેટા, હું પરફેક્ટ વિલન નથી, પણ આ ઘરમાં એક પરફેક્ટ હીરો છે અને એ જ હવે મને બચાવી શકશે. પાર્થ. है अगर दुश्मन जमाना गम नहीं कोई आए हम किसी से कम नहीं. सॉरी खोटू गीत गवाई खुल्लम खुल्ला प्यार करेंगे हम दो. કેમ આવા ગીતો ગવાય છે? नहीं समझे है वो हमें तो क्या जाता है. ચાલો જતું બહુ રહે છે આમાં. ઓકે. पापा कहते हैं बड़ा नाम करेगा. બે આનંદ શું કરે છે? આનંદ શું કરે? આ ગીત તારા તરફથી ગાયું. ઓકે હવે એક સરસ ગીત સાંભળજો. तुझे सूरज कहूं या चंदा, तुझे दीप कहूं या तारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. अपन नहीं ગઝલ કર સમજી બેટા, મને ફરમાઈશ લખીને આપે. બેટા તું મારો દીકરો છે, તારે છે ને ફરમાઈશ લખીને આપવાની ના જરૂર હોય, તારે ખાલી છે ને મને કહેવાનું. હું એમ કે ને ગુજરાતી ગીત ગાવાનું છે. હું તમારી જોડે વાત નથી કરતો. અચ્છા, આ
તું કે છે? ઓ સોરી, હું તમારી જોડે વાત નથી કરતો. કેમ બેટા, કેમ કેમ આવા બોલા? બાબાજી કા ઠુલ્લુ. ત્યાં જઈને વાંચો. ઓકે, પહેલી 3 લાઈન ભૂસી નાખો. શું? હા, 1. અચ્છા, આડું ભૂસી નાખો. અચ્છા, આગળ વાંચું. પહેલા કહેતો હોય તો ડાયરેક્ટ બોલી નાખું તો ને આગળ વાંચું. શું એમાં પણ યાર? મેં મમ્મીને વચન આપ્યું છે કે હું તમારી સાથે વાત નહીં કરું. બેટા, ખાલી વચન જ આપ્યું છે ને? અરે વચન બેટા હોય છે તોડવા માટે. વચન આપીને તોડી નાખું એવો હું તમારા જેવો બેવફા નથી. બેટા, આજ સુધી મેં તારી પાસે ક્યારે કંઈ પણ માંગ્યું છે? બેટા, કેટલું લખીશ. અરે આટલું સ્કૂલમાં લખ્યું હોત ને તે તો આજે તું ગાંડાઓનો ડોક્ટર ન હોત, એક કિડની સ્પેશિયાલિસ્ટ હોત. સોરી. ગઈકાલે ભજીયા માંગેલા, પછી શેવિંગ ક્રીમ માંગેલી, પરમ દિવસે છૂટા પૈસા માંગેલા, એ પહેલા ખાલી ફાઇલ માંગેલી, અને એ પહેલા કાળી ઇંકની પેન માંગેલી. અરે નહીં બેટા, એમ નથી કહેતો. હું એમ કહેતો હતો કે આજે અત્યાર સુધી મેં તારી પાસે કશું જ માંગ્યું નથી બેટા. મચ્છર મારું. બેટા પ્લીઝ મને આ સોનાલી રૂપાલીના ચક્કરમાંથી બચાવ ને. હું બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. સોરી? તું મને સોરી કે છે? અરે બેટા, હું સોરી નહીં કે, આવી રીતે મોઢું નહીં પહેરાવ. નિર્દય, કઠોર. બેટા, એક નિર્દોષ માણસ એક સજ્જન માણસ પાસે મદદ માંગે છે. એક પ્રોફેસર એક ડોક્ટર પાસે મદદ માંગે છે. એક નિર્દોષ પ્રોફેસર એક સજ્જન, એક બાહોશ, એક ઇન્ટેલિજન્ટ ડોક્ટર પાસે મદદ માંગે છે. હવે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. બેટા, એક ગરીબ બાપ એના દીકરા પાસે મદદ માંગે છે. બેટા લોહીનો સંબંધ છે આપણો. મમ્મીને મનાવો તો કદાચ કંઈક કરું. બેટા, તારી મમ્મીને તો છે ને આમ મનાવી લઈશ. લાવ. ચૂપ. કેટલી કંજૂસી કરશો? ખાલી લવ લેટર થી જ કામ પતાવશો? તો ઓકે બેટા, એક કામ કર. તું છે ને એક્ઝેક્ટલી 1 કલાક પછી છે ને મમ્મીને છે ને હોલમાં લઈ આવ, અને મમ્મીને લઈ આવે ને ત્યારે એની આંખો પર છે ને પાટો બાંધીને લાવજે. બસ તું ખાલી છે ને મારું આટલું કામ કર, અને પછી જો હું તારી મમ્મીને કઈ રીતે મનાવું છું. આ દેખે જરા કિસમે કિતના. સોરી, ખોટું ગીત ગવાઈ ગયું. એકદમ ખોટું ગીત ગવાઈ ગયું. સાચું ગીત આ છે. साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे, एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना. હાશ હવે કઈક બોલું. બહુ હસવું આવે છે ને? અરે એક ફુગ્ગો ફૂટી ગયો, પણ દાંત છે ને કાઢે છે એટલા. પાજી ગુસ્સો નહીં કરો, મૂડ તમારો લાઈટ રાખો. તમારે મમ્મી જેને મનાવવાના પણ છે, એ ના ભૂલો. હા, એ સારું. તું હવે ભાગ અહીંયાથી. કલાક થવા આવ્યો. હમણાં જ પાર્ક છે ને વિદ્યાને લઈને આવતો જશે. હા, ઓલ ધ બેસ્ટ. અને પપ્પાજી તમને ઓલ ધ બેસ્ટ. ચાલો. પપ્પા,
થેન્ક્સ અ લોટ. મેન્શન નોટ. ઓકે, હવે જા. ઓકે, હું પણ હવે જાઉં છું. અરે અરે જવાય છે હવે. 2 મિનિટ તો રોકા. આવ આવ અહીંયા. પ્લીઝ. હવે તારા કાન બંધ કર. આંખો તો ઓલરેડી બંધ છે, હવે કાન પણ બંધ કરાવશો તો મને અહીંયા બોલાવી શું કામ? મારો અર્થ શું છે અહીંયા આવવાનો? વિદ્યા પ્લીઝ ગુસ્સે નહીં થાને. જો આપણે છે ને કોઈને આમ સરપ્રાઈઝ દેખાડવાની હોય ને તો આંખો બંધ કરવાનું કહીએ છીએ ને. મારે તને સરપ્રાઈઝ સંભળાવવી છે એટલે કાન બંધ કરવાનું કહું છું. તો પેલા આંખો શું કામ બંધ કરાવી? 2 મિનિટ માટે મોઢું બંધ રાખ. કાન બંધ કર તું પ્લીઝ. વેરી ગુડ. હવે કાન ખોલ અને સાંભળ. આજે અમારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. અમે ખૂબ મજા કરી. પાણીપુરી વાળા પાસે જબરજસ્તી સેન્ડવિચ બનાવડાવી અને ખાધી પણ. અને જ્યુસની દુકાનમાં જઈને કોફી ઓર્ડર કરી. જ્યુસ વાળાએ કહ્યું કે અહીં માત્ર ફળના જ્યુસ જ મળે છે. તો મેં કહ્યું કોફી પણ એક પ્રકારનું ફળ જ છે ને. તો જ્યુસ વાળાએ કહ્યું કે અમે કોફી નથી રાખતા. તો મેં કહ્યું એમ થોડી ચાલે, એમ ના પાડો એવું થોડું ચાલે. ત્યારે વિદ્યાએ કહ્યું રહેવા દો ને, એ બિચારા પાસે નથી તો. બિચારો આ શબ્દ સાંભળીને જ્યુસ વાળો એટલો બધો હર્ટ થઈ ગયો કે તરત જ કોફી લઈ આવ્યો. આજે અમારા લગ્નની 3જી વર્ષગાંઠ. અમે કેમેરો લઈને કમાઠી બાગ ગયા હતા. તો ત્યાંના વોચમેને કહ્યું કે અહીં ફોટા પાડવાની મનાઈ છે. જો બોર્ડ પર લખ્યું છે, વંચાતું નથી. તો મેં વોચમેનને કહ્યું અમે ફોટા પાડીશું નહીં, અમે ઉચકી લઈશું. ઉચકવાડી તો મનાઈ નથી ને. વોચમેન ગૂંચવાઈ ગયો અને એણે અમને કેમેરા સાથે અંદર જવા દીધા. આજે વિદ્યાનો જન્મદિવસ હતો. વિદ્યાએ વાળમાં મેં ગિફ્ટ આપેલો લાલ સ્કાર્ફ બાંધ્યો હતો. એ લાલ સ્કાર્ફ એના વાળમાં ખૂબ સુંદર લાગતો હતો. મેં એને કહ્યું કે આ લાલ સ્કાર્ફ તારા ચંદા જેવા ચહેરાને વધુ ચમકદાર બનાવે છે. આ સાંભળીને એ શરમાઈ ગઈ. મેં કહ્યું ઓ સુંદરી, આમ ના જો, નહીં તો હું તારી નજરના તીરથી ઘાયલ થઈને બેહોશ મદહોશ થઈ જઈશ. અને એણે વધુ શરમાઈને નજર ઝુકાવી. એ સમયે મને લાગ્યું કે જો આ વિશ્વમાં ક્યાંક સ્વર્ગ હોય તો એ અહીં જ છે. અહીં છે, અહીં જ છે, અહીં જ છે. હવે પાસે છે, અહીં જ છે. થાય છે કે મેં શું પુણ્ય કર્યા હશે કે મને આટલો પ્રેમ મળ્યો જે હું સાંભળી પણ નથી શકતો. એ હસે છે ત્યારે એના ગાલ પર ખંજન પડે છે. એ કંજનમાં મારા હોશના જહાજ ડૂબી જાય છે અને એની આંખોના કાજળના કામ સામે મને દુનિયાના બાકી બધા જ કામ બકવાસ લાગે છે. મને થાય છે કે એ હોય વોટ નોનસેન્સ! આ શું છે?
ટાઈમલેસ તો પ્લીઝ આમાં મારું મોઢું નહોતું. આ તો મેં પટ્ટી હટાવી એટલે જોયું. બાકી તમે તો પૂરો બંદોબસ્ત કરેલો હતો કે મને કાઈ ન દેખાય. રીતુ પપ્પાજી આ બધું શું લઈને બેઠા છો? મોતનો સામાન. ઓ હવે મર્યા પછી સામાન પણ લઈ જવા દે છે? મોત આવે એનો સામાન છે આ. ઓકે ઓ ઝેર, ઉંદર મારવાની દવા, ફાંસી, ના શું ફ્લોપ ફિલ્મની ડીવીડી? પણ પપ્પાજી એ 3 જણા કોણ છે જે મરવાની તૈયારી કરી રહ્યા છે? અરે હું એકલો જ છું અને આ 3 રસ્તા છે મરવાના. વિચારી રહ્યો છું કે કયો રસ્તો અપનાવું. પપ્પાજી તમે આવું વિચારો છો? શરમ આવી જોઈએ તમને. આમાંથી એક પણ રસ્તો પરફેક્ટ નથી. આ ઉંદર મારવાની દવા, આજકાલ તો આનાથી ઉંદર પણ નથી મરતા. અને આ ફાંસીનો ફંદો, અરે પપ્પાજી આના માટે તો એક્સપર્ટ જોઈએ, જલ્લાદ જોઈએ. અને આ ફ્લોપ ફિલ્મ, ભૂલે ચૂકે પણ તમને આ ફિલ્મ ગમી ગઈ તો તો હું શું કરું ચારુ? હું શું કરું? એટલે મરવું એ મારા નસીબમાં નથી. હું બતાવું છું તમને રસ્તો. મરવાનો? ના મરવું પડે એનો. પણ તમારે મરવું શું કામ છે? ચારુ બેટા, ચારુ બેટા, હજુ પણ તને એ સવાલ થાય છે કે મારે શું કામ મરવું છે? અરે મારું નસીબ તો એટલું બધું ખરાબ છે કે ઊંટ પર બેઠો હું ને તોય કૂતરું કરડી જાય. એટલે ઊંટ નીચો હતો કે કૂતરો ઊંચો હતો? ચારુ, આ એક કહેવત છે જેનો અર્થ છે. અર્થ સમજાવવાની જરૂર નથી. હા, પહેલા તમે મને એમ કહો કે તમારે મરવું શું કામ છે? અરે શું કહું હવે તને, એ સોનાલી રૂપાલીએ છે ને મારું જીવવું હરામ કરી નાખ્યું છે. ઓ એ વાત છે. મને એમ થયું કંઈક સરખું કારણ હશે. અરે ચારુ બેટા, તને ખબર નથી કે મારી હાલત કેટલી ખરાબ છે? અરે કંઈક બોલું છું તો ખોટું થાય છે, કંઈક કરું છું તો ખોટું થાય છે, કંઈક વિચારું છું તો ખોટું થાય છે. જો અત્યારે બગાસું ખાવું હતું પણ ઉધરસ ખવાઈ ગઈ. બધું કંઈ જ બરાબર નથી ચાલી રહ્યું. આ ચિંતા તમે મારા પર છોડી દો. બરાબર છે, એ ભૂલથી જ તો શરૂઆત થઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પાજી? એ જ વિચારી રહ્યો હતો કે શરૂઆતમાં ભૂલ ક્યાં થઈ. જે થઈ ગયું એ નહીં વિચારો, જે થઈ શકે એ વિચારો. હું તો કંઈ વિચારી જ નથી શકતો. હું જ કઈ વિચારું છું. હે ભગવાન, આ વખતે ચારુને સરખા વિચારો આપજે. એવો આઈડિયા જેનાથી સોનાલી રૂપાલી મજબૂર થઈ જવી જોઈએ. જેવી અત્યારે તું છો. તું મારી મજાક ઉડાડે છે? તું મારી સાથે છે કે પેલી સોનાલી રૂપાલી સાથે? તારી સાથે. એ સોનાલી રૂપાલી કેમ મને પૈસા આપે જ છે. પૈસા તો હું પણ તને નહીં આપું. હા, ચારુ, તું પોતાના દુઃખમાં બીજાને દુઃખી કરી શકે છે. ચૂપચાપ આઈડિયા આપ. હવે ચૂપ રહું કે આઈડિયા આપું? ચોકડી, તો સોનાલી રૂપાલીને કોઈ ડિશ બનાવીને ખવડાવે તો? મમ્મી ડેલિશિયસ ઈ તો બોલી. પણ મમ્મી મારા તો ચા બનાવવાના જ ફાફા છે. ડિશ ક્યાં બનાવવા જાઉં? એ ચારુ, તો એને એની કોઈ મનગમતી ગિફ્ટ આપે તો? મારી મનગમતી ગિફ્ટ એને ગમે ના ગમે. એ ચારુ, હું સોનાલી રૂપાલીને એની મનગમતી ગિફ્ટ આપવા કહું છું. પણ મને શું ખબર કે એને શું ગમે છે? માનતાવાનીને ભગાડીએ તો? ના હા મમ્મી, માનતા જેવો કોમ્પ્લિકેટેડ આઈડિયા મેં આજ સુધી જોયો નથી. પ્લીઝ બીજો કોઈ સારો આઈડિયા આપ. એ આપણે ભૂતના ડરે ભગાવીએ તો? સોનાલી તો ઠીક, પણ એની અંદર જે રૂપાલી છે ને એનાથી તો સાચા ભૂત પણ બીએ. એ શું ભૂતથી બીવાની?
તો તારા પપ્પાની બે નાળીથી પણ નહીં પીવે? એ તો પપ્પા પાસેથી બે નાળી પણ છીનવી લેશે. એ ચારુ, તું નાટક કરે તો કે તારી અંદર પારુ નામની કોઈ છોકરી આવી ગઈ છે. સોનાલી રૂપાલી વર્સિસ ચારુ પારુ. આજે આમ અચાનક પારું ક્યાંથી આવી ગઈ? દિશા જ મારું નાટક ફ્લોપ કરી નાખશે. તો એના ઘરના લોકોને ફરિયાદ ન કરાય? પણ અહીંયા કોણ જાણે છે કે એનું ઘર ક્યાં છે? ચારુ, એને કોઈ શરતમાં હરાવી ઘર છોડવા માટે મજબૂર કરીએ તો? શરત? એમાંથી તો જ આ બધી મોકાણ શરૂ થઈ છે. અને જો એ શરત જીતી ગઈ તો? ના બાબા ના. તો ચકુડી, હવે છેલ્લો ફાઇનલ અંતિમ રોડ છે, હા, રસ્તો છે. તું એની સાથે મોઢે મોઢ વાત કર. સોનાલીથી વાત થઈ શકે, પણ રૂપાલી? આ સોનાલી ચીડાય તો રૂપાલી આવે છે ને? હા, તો સોનાલીને ચીડાવા જ નહીં દેવાની. જો હું એમ કરી શકું તો કદાચ સોનાલીને સમજાવી શકાય. તો એમ જ કર. તો સોનાલીને ચીડાવા જ નહીં દે. હા, થેન્ક યુ સો મચ તમને બંનેઓને. હવે જો હું પેલી સોનાલી રૂપાલીને કાઢીને જ રહીશ ઘરમાંથી. શું લાગે છે તેના ચકોડા? મને લાગે છે કે ચારુનું 100 માંથી 99% કામ નહીં થાય. અને મને લાગે છે કે ચારુનું કામ થાય એવો 1% ચાન્સ છે. મમ્મી, તો હું બીજું શું બોલ્યો? ના હો, તે 99% ની વાત કરી મેં સાંભળી. હું તને એક ગીત સંભળાવું? હા, ખૂબ મજા આવશે. आए हो मेरी जिंदगी में तुम बहार बनके. ના ના, આ ગીત નહીં. કેમ? સારું તો છે, બહુ અઘરું છે, મને સમજાતું નથી. પેલા કે છે આए हो, તરત જ બહાર જવાની વાત કરે છે. કોઈ આવે તો અંદર આવે, બહાર બનીને અંદર કેવી રીતે આવે? કોઈ અંદર આવ્યું કે કોઈ બહાર આવ્યું? ના ના, એકચ્યુઅલી આ ગીતમાં એવું છે ને કે તું રેવા દે ને એ ગીત આવે. ઓકે ઓકે, બીજું કોઈ ગીત સંભળાવું છું. આ ગીત કેવું છે? અબ લौट ચલે. ના ના, મને આવા પાછા જવા વિશેના ગીત નથી ગમતા. ઓકે, હું શું કહું છું, આ ગીત વાળું જરા રિસ્કી છે. આપણે મેઇન મુદ્દા પર આવીએ. તું પપ્પાજીનો પીછો છોડી દે ને, હવે બહુ થયું. તું મને આવી વાત કેવી રીતે કહી શકે છે? મરી ગયા. રૂપાલી ફરી આવશે કે શું? 1 2 3 4 5 6 7 8 10. 9 શું કામ નહીં બોલી? 9 નો પત્તો નથી. કેમ પત્તો નથી? ખબર નહીં. આજે સવારે ટીવીના સમાચારમાં સાંભળ્યું કે ઇલેક્શનની યાદીમાં 9 નો પત્તો જ નથી. ઓહ, તું બેસ્ટ ચાલુ રાખ. અટકી કેમ ગઈ? 1 2. ઓકે ઓકે, બેસી જા. એક કામ કર, પેલા મરચા ખા. શું? સાંભળ્યું નહીં? પેલા મરચા દેખાય છે ને, એ ખા. હે ભગવાન, કેવી તીખી પરીક્ષા લે છે. ચાવ બરાબર. પાણી મને બહુ તીખું લાગે છે. સારું, તારી કોશિશ સારી હતી, પણ હું રૂપાલી છું. રૂપાલી સોનાલીને તુલ્લુ બનાવી શકે છે, રૂપાલીને નહીં. પણ પાણી ન તો હું આ ગ્લાસને છોડીશ અને ના દિવાકરને.
અરે ચારુ આટલી બધી સાકર શું કામ ઝાપટે છે? એટલે કે ખાય છે અને તારી કેલરી વધી જશે. ચૂલામાં ના તારી કેલરી. હું સોનાલીનો કોલર પકડીને બહાર ફેંકી દઈશ. પણ માત્ર કોલર ફેંકવાથી શું થશે? એ કોલર સાથે સોનાલીને પણ બહાર ફેંકી દઈશ. હા એ પણ ચારુ, બિચારી રૂપાલીજીએ તારું બગાડ્યું. બિચારી સોનાલીજીનું શું? સોનાલી કઈ બિચારી નથી. આજે એણે મારી પાસે કઈ ઓછું સર્કસ નથી કરાવ્યું. હા અરે પણ આવું બધું તો રૂપાલીજી કરે છે. પણ તું ચૂપ રહે. સોનાલી અને રૂપાલી જુદા નથી. હા એવું જ લાગે છે કે સોનાલીજી રૂપાલીજી એક જ છે, પણ એ એક નથી. જો એ બંને જણા એક હોત તો આપણે લોકો એમને આમ ન બોલાવતા હોત. તો કે એવું પણ નથી. બંને જુદા પણ છે, પણ આમ જોવા જઈએ ને તો બંને એક જ છે. એટલે કે જો એક રીતે જોવા જઈએ ને તો બંને જુદા છે, અને બીજી રીતે જોવા જઈએ તો બંને એક છે. એટલે કે જો એક રીતે જોવા જઈએ તો બંને એક જ છે, છતાંય પણ જુદા છે. બરોબર? હવે જો એક રીતે જોઈએ તો આ સોનાલીજી રૂપાલીજી. કોણ સોનાલીજી રૂપાલીજી? આ સોનાલી, આ રૂપાલી. તો શું બોલી તું? આ રૂપાલીજી, આ સોનાલીજી. પણ તે હમણાં કહ્યું કે આ સોનાલી, આ રૂપાલી. હું કહું એટલે માની લેવાનું તારે. તો કોનું માનું? મારું. તો એ જ તો કર્યું. અરે હા, તો એક કામ કર, હવે ધ્યાનથી માન, ધ્યાનથી જોજે. હા? એ સોનાલીજી રૂપાલીજી કૂદે, હા એ બીજા સોનાલીજી રૂપાલીજી કૂદે. હા બરોબર, બંને જુદા છે છતાં એક જ. બહુ નજીક નહીં જા, રૂપાલીજી થપ્પડ મારશે. હા જો આ બંને જણા જુદા છે છતાં એક હોય છે. તો ક્યારેક ક્યારેક એવું થાય છે એકમાંથી બે થઈ જાય છે, અને ક્યારેક ક્યારેક એવું થાય છે બેમાંથી ત્રણ થઈ જાય છે. અને અલગ એ મારી આંગળી ફસાઈ ગઈ. રૂપાલીજી સોનાલીજી છે કે આંગળીઓ સુધી પહોંચી ગયા. તું શું કહી રહ્યો હતો? એ બંને જુદા છે કે એક જ છે? બંને જુદા હોય કે એક જ હોય, પણ હવે પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. બરાબર, તું લાગેલી જ રે. હા, સાકર ખાતી જ રહું છું. દિશા બેટા પ્લીઝ મારી હેલ્પ કર ને. આ ગાદલું મારાથી છે ને ઉચકાતું નથી. સોરી, હું મમ્મીની સાઈડમાં છું. તમારે મદદ શું કામ કરું? અરે અત્યારે તો હું જ સાઈડમાં આવી ગયો છું. અરે ઘરની સાઈડના છે ને વરાંડામાં પહોંચી ગયો છું. આ કઈ લાઈફ છે મારી? આ મચ્છર, આ કૂતરા અને આ ઠંડીમાં શું મારે વરાંડામાં જ રાત વિતાવવાની છે હંમેશ માટે? મદદ કરવાને બદલે તું પણ છે ને સાઈડની વાત કરીને પોતે સાઈડમાં થઈ ગઈ છે. ચારુ તો તમારી સાઈડમાં છે ને, તો એની મદદ લો ને. હે બિચારીને તો છે ને પેલી સોનાલી રૂપાલીએ મરચા ખવડાવીને છે ને એની બેન્ડ વગાડી નાખી છે. અરે એ બિચારી માંડ માંડ સૂતી છે. વાહ 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 વાહ. તમારી સાઈડ વાળા આરામથી પલંગ પર પોડી રહ્યા છે અને તમે વરંડામાં ઠેબા ખાઓ છો. થેન્ક યુ. ગર્લફ્રેન્ડના નખરા ના કર્યા હોત ને મમ્મીને દગો ના આપ્યો હોત ને તો આજે આ દિવસ રાત ન જોવી પડી હોત. દિશા બેટા મેં કોઈ દગો નથી કર્યો કે નથી મારી કોઈ ગર્લફ્રેન્ડ. સાચું કહું છું, મને છે ને આમાં ફસાવવામાં આવ્યો છે. હા ખબર નહીં આ સોનાલી રૂપાલી ક્યાંથી આવી ગઈ છે મારી લાઈફમાં. એના જેવી ખતરનાક છોકરી છે ને મેં આજ સુધી નથી જોઈ. પપ્પા એક વાત તો હું માનું છું. હા આ સોનાલી રૂપાલી છે ને બહુ જ ખતરનાક છે. કેમ, શું થયું? તમને ખબર છે, કાલે રાતના મેં એક સપનું જોયું કે સોનાલી રૂપાલીએ આખા ઘર પર કબજો કરી લીધો છે ને તમારી પાસેથી ઘરના કામ કરાવી રહી છે. પપ્પા ઉપરથી તમારી માથે બંદૂક તાકીને એના ધાર્યા ઘરગથ્થું કામ તમારી પાસેથી કરાવી રહી છે. તું આવી બધી વાતો કરીને પ્લીઝ મને આ રાતના સમયે ડરાવ નહીં ને. ઓકે. આમ પણ મને બહુ જ ઊંઘ આવી રહી છે. મોટા પલંગ ઉપર નરમ નરમ ગાદલા પર હુંફાળી રજાઈમાં સૂવાની બહુ જ મજા આવશે. પપ્પા બાય, ગુડ ડોગ નાઈટ. પપ્પા શું માંડ્યું છે તમે લોકોએ? શું માંડ્યું છે? ગનગન કરીને મારું લોહી પી ગયા છો તમે લોકો. પ્લીઝ કહું છું મને માફ કરો. નપટ થઈ ગયા છો તમે.
તમે લોકો નફટ મારી એક વાત નથી માનતા હવે જો તમે લોકોએ મારી વાત નથી માની ને તો હું છે ને ઝેરીલો સ્પ્રે મારી છે તમારા ઉપર હસવું આવે છે તમને લોકોને હસવું આવે છે ને બહુ એટલે હું સ્પ્રે મારીશ એ વાત તમને મજાક લાગે છે ભલે હું છે ને સોનાલી રૂપાલીને બોલાવીશ ક્યાં જાવ છો કેમ બધા ગાયબ થઈ ગયા ડરો છે ને ડરી ગયા ને બધા અરે સોનાલી રૂપાલી તારા નામનો કઈક તો ફાયદો થયો તારું નામ સાંભળતા જ બધા મચ્છર ભાગી ગયા વારે વાહ ઈશા શું કહેતી હતી સોનાલી રૂપાલી બંદૂક લઈને કામ કરાવે છે હે ભગવાન ખરેખર બંદૂક લઈને આવી તો હનુમાનજી રક્ષા કરજો મારી जय हनुमान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा દિશાની વાતોએ મન પર એવી અસર કરી નાખી છે કે મને ખરેખર સોનાલી રૂપાલી બંદૂક લઈને આવી હોય ને એવું દેખાય છે અરે ધીમે ગોળી છૂટી જશે એક મિનિટ તારે શું જોઈએ છે પાછળ ફર બસ શું છી તારે ચમચી જોઈએ છે ચમચી ચમચી જોઈએ છે ને હાલે આ મૂકી બસ હવે દ્રાક્ષ તો ખાટી છે અચ્છા ગ્લાસ જોઈએ છે ગ્લાસ હાલે ગ્લાસ હવે શું જોઈએ ઓકે દ્રાક્ષ જોઈએ જ છે હાલે મારા તરફથી ફ્રી ટીવી જોવું છે તારે શું કહેવા માંગે છે તારે ટીવી જોઈએ છે અરે ટીવી બહુ મોંઘું હોય અને ટીવી ની સાઈઝ જો બેગ ની સાઈઝ જો આ ટીવી બેગમાં નહીં આવે પપ્પા શું ચાલી રહ્યું છે પાર બેટા આ છોકરી છે ને મને બ્લેકમેલ કરી રહી છે મને છે ને આમ બંદૂકની અણી પર રાખીને છે ને આ ઘર લૂંટી રહી છે બેચારી ઊંઘમાં ચાલી રહી છે ઈશા બેટા સૌથી પહેલી વાત એ બિચારી પણ નથી અને એ ઊંઘમાં પણ નથી ચાલી રહી એની પાસે બંદૂક કઈ રીતે આવી એનો તો વિચાર કરો કમ ઓન પપ્પા એ મારી રમકડાની બંદૂક હતી આજે માળિયું સાફ કર્યું ત્યારે હાથમાં આવી હતી અરે પણ એ મારી પાસે આવી રીતે આમ ઘર શું કામ લૂંટાવી રહી છે અરે દિશા આપણે બધા શું કામ ભેગા થયા છે આ બધું શું ચાલી રહ્યું છે જોયું એ વાતમાં જરાય શંકા નથી કે આ ઊંઘમાં ચાલી રહી હતી એનીવેઝ ડોન્ટ વરી હું એને સોવડાવી આવું છું પારબેટા અરે પારબેટ આ છોકરી છે ને દિવસે જમવા નથી દેતી અને રાત્રે જમવા નથી દેતી ચાલો હવે સુવાજી ઓહ બેડરૂમ બદલાઈ ગયો છે ને આટલી રાત્રે પાર્થ ક્યાં ગયો લાગે છે રાત્રે સૂતા સૂતા પલંગ પરથી ગબડી પડ્યો હશે અને પલંગની નીચે સરકી ગયો હશે નીચે તો નથી પાર્થ ડે નાઇટ મેડિકલ સ્ટોરની જેમ પાર્થે પણ ડે નાઇટ ડિસ્પેન્સરી તો નથી ખોલી દીધી ને ના એવું હોય તો પાર્થ મને તો કે જ એવું શું છે જે પાર્થ મને નહીં કહી શકે એવું બની શકે કે પાર્થ વાસ્તવમાં સુપરમેન કે સ્પાઈડરમેન હોય રાત પડે અને જ્યારે બધા સૂઈ જાય ત્યારે પાર્થ યુનિફોર્મ બદલીને દુનિયાને હેલ્પ કરવા જતો હોય ના એવું હોય તો પાર્થ રોજ રાત્રે ગાયબ થવો જોઈએ ને અને સવારે કપડાં ધોવામાં એનો યુનિફોર્મ પણ નથી હોતો
ઓ પાર્થ ક્યાં ગયો હશે? ક્યાં જાય છે તું? હું આવ્યો એ તને નથી ગમ્યું એ વિચારીને હું પાછો જતો હતો, તને અચાનક જોઈને હું ડરી ગઈ હતી. પણ આવી ચીજ પડે જાણે કોઈ ચોરને જોઈ લીધો હોય. એક સાયકલિસ્ટ ને આવી ઇજ્જત, સાયકલિસ્ટ નહીં, સકાઇટ્રિસ્ટ. એક સ્કાય ટ્રેન ને આવી ઇજ્જત, સાયટ્રી નહીં, સકાઇટ્રિસ્ટ. એક સ્કાય આવી ઇજ્જત, શું? સાયકિસ્ટ ની સાયિસ્ટ નહીં, સકાઇટ્રિસ્ટ. સ્કાય સકાય ગુડ શું ગુડ? નાઇટ. મારી વાલી પત્ની ગુડ નાઇટ. પાર્થ, મને એ તો કે તું અડધી રાત્રે ગયો ક્યાં હતો?